આવે છે કે તમે આરડી ખાતે છે હાલો ને જમી લી. એક ફકરો વાંચી લો. આરડી વાંચે શેરીમાં માનસી પાસે બેહવા ગઈ હતી ને, માનસી મને કહેતી હતી કે મારે હું ન હોય ને ત્યારે કેવું કેવું તમારી મમ્મી મને કહે છે, એને સમજાવી દેજો, મારી વિશે કઈ ન કેવું, વહી જાવ પછી. એને કેટલી વાર કીધું આપણા ઘરની વાતો બહાર નહીં કરવાની. હું તમને કેવા શું કરવા આવું કે મને એમ થાય કે તમે મને સમજશો, પણ તમે એનો સમજો તમારે કેવા કોને જાવ, એટલે પણ કઈ સમજાતું નથી મારે તો કોને કેવું એમ. કઈ કહીએ તો પાછા મોઢા બહુ ચડાવે. હવે જમવાનું કરીને તૈયાર જલ્દી. આરડી તમારી હાટું હું મારું ઘર બાર બધું મૂકીને આવી, બરોબર, તમે મને ન સમજો તો હું બીજે ક્યાં કેવા જાઉં. તને કેટલી વાર કીધું કે આપણા ઘરની વાતો છે ને ઘરમાં જ રાખવાની, બહાર નહીં કહેવાની. એ તમને ન ખબર પડે, જે બધું ઘર ને બધું મૂકીને આવ્યા હોય ને ત્યાગ કરીને એને ખબર પડે, તમારી યાર થતું હોય ને તો તમને ખબર પડે. હા, ત્યાગ ત્યાગ તો ખાલી છોકરીઓ જ કરે, કા છોકરાઓ ન કરે. અચ્છી વાત છે ને. તને ખબર, મેરેજ પેલા મારા ભાઈબંધો દોસ્તારો વારે છે ને રાતના 12 વાગ્યા સુધી હું બેસતો, અને આજે 6 વાગ્યાની ત્યાં હું ઘરે આવી જાઉં. એ કે ભાઈબંધ દોસ્તારોને ટાઈમ નથી આપતો, એને ત્યાગ થોડું કહેવાય. મેરેજ પેલા ખબર, દિવસના 12 1 વાગ્યા સુધી હું ઉઠતો, અને આજે 6 વાગે ઉઠીને 8 9 વાગે ત્યાં તો ટિફિન લઈને મજૂરી વયો જાઉં. એને ત્યાગ થોડું કહેવાય. મેરેજ પેલા ખબર તને દર રવિવાર આવે ને આખી દિવસ અમે ક્રિકેટ રમ્યા કરતા.